जय सियाराम, जय सीताराम। ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम माँ भगवती वासुदेवाय वासुदेवाय। ओम नमः शिवाय। हर हर महादेव। आज जन्माष्टमी है, कृष्ण भगवान जन्म दिवस है। आज रात 12 वागे कानोड़ा जन्म थाय। एवी नंद बाबा ने जेल में पूज्या कंस राजाए। तो कृष्ण भगवान जेल में जन्म थयो। आवो अवतार भगवान के जेनी होड़ कड़ा धरी। आखा देवी देवता पोता में हमाई गया कारण के होड़ कड़ा अवतार धरे उतर्यो। अवड़ियो कोई देव अवतार धर्यो नहीं। जो राम अवतार लीधो रामे दशरथ के, तो इस 14 कड़ा में राम मर्यादा पुरुषोत्तम। कृष्ण भगवान तो इन्हें लीला होती घना घना गीता वल्या में बोल्यो कि जड़ समान ताकत ने, सूर्य समान तेज ने, जाहणा समान जाप ने, अग्नि समान कोई देवता ने, कृष्ण समान कोई देवता ने। आवुं बोल्यो कृष्ण समान कोई देवता नहीं। गीताजी बोल्यो, गीताजी श्लोक में बोल्यो। पछी जયારે 11 वर्षनो थयो गोकुळ में जन्मता जेल में थयो। पछी एणे हुंडा बेहाड़े एणे मोही थती थी, एणे घेर मूकवा गो। ना दीकरीने जन्म थयो तो ये बदली कर लेवानी होती। तो ये कंस ने डाउट न जाए कि आ बाळक जन्म्यो तो कीन्यो गो। આવી રીતનો એનો જન્મ થયો। તમે એની માયા હતા જેવો કે તે દુઈ કંસ નહીં પૂગી શકતો હતો, પણ આવું આવું એ રચના કરતો ગો। જમનાજીમાં જમણા પગનો અંગૂઠો બોર્યો તો માર્ગ થઈ ગયો। ગંગાજી જમનાજીને દર્શન કરવા હતા, એ સારું ઉપર પાણી આવ્યું। આ ઘરે ઘરે મોજી પૂગવા આવ્યો નંદ બાવાને, તારી જમણા પગનો અંગૂઠો હેઠો કીધો, રસ્તો કર્યો। હવે પછી 11 વર્ષનો થયો ગોકુળમાં, દડે રમ્યો, ગાયું સારવા ગયો। અને કહેતા હતા કે દડે રમ્યો યાર, તારી ધરામાં દડો પડે ગયો, પતિ પડ્યો। હા તે તો નાની ઉંમર એમ તો કીએ એવી આપણે જો હિસાબ કરીએ તો દડો ધરેમાં પડ્યો, દડો ઉડે નહીં, પણ આણે તો એક કામ કરવું તો દડો તો હવાવાળો એ ઉપર રહીએ, ફેર પાતાળમાં ગયો, કાળી નાગ નાખ્યો, નાગણીઓનું દર્શન દીધા। પછી કાંઠે જ્યારે આવ્યો ત્યારે આખો ગોકુળ કાંઠે આવે ગયો, કારણ કે અવળિયો દીકરો પડે ગયો તો એ બહુ હાહાકાર થઈ ગયો, રાડ્યું નાખે ને કૂટે ને પીટે। એની મા પાસે આવે ને એને ખબર નથી કે મારી મોહી માં છે। મા એ કે તમે રાડ્યું નાખો, તો કે તું બુડે ગયો તો તઈ, કે હું તો બુડે ગયો હતો। પછી આવલા ઘેટા બકરામાં એક ઘેટા થાય, ઊન એને પવિત્ર હોય, સફેદ કલરના ઘેટા થાય, એને ગાઢ નાખીએ હાથી પાછા। એ ના સરતા હતા ને એટલે એની બસલો ઉપાડે કાનુડે ને પાણીમાં નાખી દો, પાણીમાં નાખ્યું હતા ગાડર પડી ગયો હોય, ગાડર પડે એટલે એ જમનાજીમાંથી બહાર કાઢી લીધી, માથે અહીંયા હાથ ફેરવ્યો કાનુડે, કીધું થયું ઊન પવિત્ર કરી। આવા આવા કામ એની જન્મ લીધો નથી, કરતો જ આવ્યો। પછી 11 વર્ષનો થયો ને તાર કંસ રાજાએ પહેલાં તેણેમાં થઈને પરાક્રમ જાજા કર્યા, મારે નાખવાના। 11 વર્ષ લગાણ ચાલુ જ રાખ્યા। એક રાક્ષસને મોકલ્યો એ કે નંદ બાવાને ઘેર મોટો થાય કે કાનુડો દીકરો મારો વેરી હે, એને ગમે એ કરે તમે કે મારે નાખો। એટલે રાક્ષસ આકાશમાંથી ઉડતો આવ્યો, નંદ બાવાને ફરિયામાં આ ખેડૂના ઓલા ગાડા હોય ખેતીમાં કામ લેવા સારું, બે પૈડ્યા ને ધોહરી ને ઉધ્યું ને ઠાઠે હિંચકો બાંધે ને ના હુરાયો। એવી ઓલ્યો મારે તો ધ્યાન પડ્યું ને કે આજ હૂતો ને એટલે આવે ને ધોહરી પાસે થઈને ઉપાડ્યો ગાડો, કે તો સિપાઈ જાય ને તો એ મૃત્યુ થઈ જાય, એનો ઠાઠે બાંધ્યો હિંચકો।
એ ઓલો દોહરી પાસે કાગવું ઉપાડ્યું ને, કાગવું કહે ને, એ ભેળ ત્યાંથી એની પાટું મારીને ઘોડિયામાં હોતો હતો તો એ રાક્ષસ ને ગાડું આકાશમાં સળગ્યો, કટકા થઈને પડ્યા એટલા બધા. એવી કોઈની ખબર ન પડી. એ કે કાં અવાજ થયો, કાં અવાજ થયો, કાનુડો કીધો ગયો, કાનુડો કીધો ગયો. એ તેના હેઠો સૂતો હતો, ગાડું નથી રહેલા, ભૂકા થઈ ગયું. આ તારથી લાકડાના ગાડલા ઉતાર કરતા ને, અમારી વાત કરે, અમારા ખેડૂતની, કે એમાં એ જ્યાં ધોહરી જોડે વચમાં એને હવેને લાકડાની ડગરી મારવી પડતી હતી. આજે રાક્ષસ એ ઉપાડ્યો હતો ને એ જગ્યાએ હજી એનો વાસ છે ને. તમે કાગવું ઉપાડો ને ત્યાં તમને બીક લાગવા મળે. ધોહરી ભરતને કાંઈથી મૂકો સારું ઉપાડો, એટલે 7 ઉપાડો તારો કાંઈથી પૂગે ત્યાં તો તમને બીક લાગવા માંડે, કારણ કે રાક્ષસનો વાસ છે. એટલે એમાં હવેને ડગરી ઉતારું નાખતા હતા, ગાડું ઘડે ને. એટલે તેદુની પરંપરા એને પડી આવે લેવા ભગવાનને. પછી 11 વર્ષ પહેલાં એક ફેરે પૂતનાએ વીડિયો ઝડપ્યો કંસને બેની. એ આણે મોહિત થતી હતી કાનુડાની, હગી મોહિત. એ કે બાળક છે નાનો, એ કે ગોકુળમાં જ મોટો થાય. એ કે એ મારું કામ. થનેલામાં વિષ ભરે ને રમકડા હુંડામાં ભરે ને નીકળી ગોકુળને ઓલે છેડેથી લીધો. બાઈ દોડે દોડે બારણે આવે તો ટાઈમ રોવા માંડે, ઝીણકો એ કે લાવો બેને એવું એને તેના તમે જોઈ લ્યા રમકડા. એ ભેરીતા એને ધાવણનો પોટલો ભરાવે, એ ભેરો છોકરો ખલાસ થઈ જાય. આખા ગોકુળમાં નાના બાળકો બધા શાંત કરે નાખ્યા. છેલ્લે વાડામાં ઘોડિયામાં હૂતો હતો. હતા માતાજી પાણી ભરવા ગઈ હતી, કોઈ નહીં મીરે બીજું કહે. આવો જોયું તો હસતો જ ઘોડિયામાં હૂતો હતો. ઉપાડ્યો ને એટલે વાહે કંઈ ક્યાં બોલતો આવતો હતો કે ભાઈ એ કે ઓલા છોકરાને ઉપાડ્યો કે નંદ બાવાને ઘેરથી. એ તો પૂતના મોરની વાહે આખું ગામ ગોકુળ પાદરમાં નીકળ્યા. આગેલા જ્યાં પૂગ્યા ને ત્યાં એક ઘૂંટલો જટ ભેર ભરાવી દેજો થાનેલામાં થઈને ધાવણનો. એક ને બીજો ને ત્રીજો ઘૂંટલો ભર્યો ને તો પ્રાણ શું લીધા પૂતનાના. પૂતના સતી પાઠ પડી ગઈ. અસલ રાક્ષસીનું રૂપ ધરાવી લીધું નહીં. ગોકુળ આખું ભેરો થઈને શેઠો ઊભો કે ઓહો આતા કોઈક રાક્ષસિયાણી હોતી ગઈ. પૂતના હે રાક્ષસિયાણી. આતા માથે બેઠો છાતી માથે. પછી એ કહે સંતો કે 3 પગથિયાવાળી નિહાણી લેવા તારી એટલો શરીર જાડો કરેલી આવો રૂપ ધર્યો હતો. તારી એને માથે થઈને સળેને કાનુડાની હેઠો તેડે જ દો. 3 પગવાળી નિહાણી મેળવી પડી હતી. આવું સ્વરૂપ થઈ ગયું પૂતનાએ. આવું કહે સંતો. હાસો ખોટો તો ભગવાન જાણે. પણ તોય ભગવાન કૃષ્ણ ભગવાને એણે માતાજીનો બિરાદ આપ્યો, કારણ કે આ ધવાર્યો એટલે એણે એ વર્ણન કર્યું કે મા સિવાય કોણ ધવારે. ભલે ઝેર ધવાર્યું પણ ધવાર્યો તો ખરી. એટલે એને માતાજીનો બિરાદ આપ્યો, મોક્ષ આપ્યો. આવા કૃષ્ણ ભગવાનના કામ હે. કાનુડાનો આજ જન્મદિવસ છે. આ જેલમાં જન્મ થયો હતો મથુરામાં. આજે આ બધામાં દ્વારકા બહુ મોટે પાયે જન્મદિન ઉજવાય અને ઘણું માણસો માનવ મેળાઓ ઉમટે. 11 વર્ષનો થયો ત્યારે અક્રૂર તેડવા આવ્યો. નક્કી થઈ ગયું કે ના જ છે. એટલે આ પ્રયોગ કરતાં કરતાં ન મરાણો. અક્રૂર તેડવા આવ્યો. અક્રૂરનો હગો કાકો થતો હતો કાનુડાનો. એટલે 2 ભાઈને તેડે ગયો, બળદેવને ને કાનુડાને. એવી અક્રૂર બોલે ત્યાં રોવાઈ જાય, કારણ કે એને ખબર હતા એનો ઊણો પ્રધાન હતો કંસનો. બોલે ત્યાં રોવાઈ જાય. ને માતાજી તાર એને એ એક ઠપકો દીધો કાનુડાની રોતા રોતા. એ કે દીકરા મારો નહોતો તાર તું આજે કે 11 વર્ષથી હાલે નીકળ્યો ને મારા પાસે. તારે એને ખબર પડ્યા કે આ મારી બીનનો દીકરો. પછી એ તો એ બધા ઉપાધિ કરતા હતા. આ તો રથમાં ચડે ગયા, કારણ કે આ તો લૌકિક હતા. એને કંઈ એ નહોતું કે મળેના કોઈ મારી. હાથી ગાંડા કર્યા, હાથીને માર્યા. પછી 2 મલ ગાંડા કર્યા, તે મલને માર્યા 2 ભાઈ. જ્યારે કંસને સિંહાસનથી હેઠો પછાડ્યો ને આખો મથુરા ભેગો થયો. હેઠો પછાડે કંસને જમણ્યો પગ છાતી માથે દીધો, મારે નાખવા સારું. તાર કંસ કે કાના એક વાત મારી સાંભળતો હોય કે પછી મને મારે તો નાખીએ જ. તો કે કાં વાત છે ગરોડ મામા. એ કે અટાણા લગણા મથુરાને પરજા મારી જે બોલાવતી હતી કે કંસ રાજાને જે, કંસ રાજાને જે. ને મને હેઠોથી પાડ્યો, છાતી માથે પગ દીધો, હજી મારે જ નાખ્યો. ના તો તારી જે બોલાવવા માંડ્યા. એટલે ભગવાનને એણે મામે ઠપકો દીધો કે આ સમાજનો તો ધ્યાન રાખજે, આવી રીતનું બદલીએ.
આ કૃષ્ણ ભગવાનનો અવતારમાં આવું એની બધું વર્ણન કર્યું, આવી રીતનું વર્ત્યો. અને કૃષ્ણ એ કૃષ્ણ જ, આવો કોઈ દેવતા નહીં. કણ કણમાં બધામાં ભગવાનનો વાસ, જલમાં, થલમાં, પૃથ્વીમાં, અગ્નિમાં, આકાશમાં, બધામાં એનો જ વાસ. બાકી તો કંઈ પણ ભૂલાતું હોય તો પછી તમે સમજી લેજો ને મને માફ કરજો કે ભાઈ આ તો આ વાત કરતો હતો, આ તમારા અનુભવની વાત કરાવું, મેં સાંભળેલી વાત સાધુ સંતો ભાઈ કે આવો ભગવાનનો અવતાર થયો. અને આમાં જે માણસનો અવતાર આવ્યો ને એ મહાપદાર્થ અવતાર હોય, ભોગવે હગે તો ઘણી આ માનવનો અવતાર આવતો નહીં. ને કૃષ્ણ ભગવાન પછી આમાં અવતાર કૃષ્ણમાંથી સીધો કૃષ્ણ ભગવાનમાંથી રામદેવ પીરનો અવતાર થઈ રહ્યો. પછી મલને ઘેર આવ્યો, 41 વર્ષ રહ્યો અહીં કીએ સંતો. ઘણાય કામ કરે ગો, ઘણાય ઓલ્યા પડે એ પાછો કહેતો ગો. એ બધું થતું આવ્યું. આ આગમ પાટાળે બોલ્યા ને, કેટલા એની ફરમાન કર્યા રામદેવ, એ બધા થતા આવ્યા. સદૈવ જોશી બોલ્યો, દેવાત પંડિત બોલ્યો, ત્રિકમજી બાપુ બોલ્યો, પછી જેસલ બોલ્યો. આ સંતો આગમવાણી બોલ્યા એ જુગ આવતા ગાબલે આવા રોગ આવશે ને આવા સમય આવશે ને આ ન થવાનું થાય, કોઈ તમારી ફરિયાદ નહીં સાંભળે. એ બધું આ ત્રણ સમય હાલે છે. સમય આવે ગા આવા કઠોર આ લોકો, કારણ કે આવા રોગ આવ્યા કે એને કોઈ દવા ન મળી લ્યો. ભગવાન બધાની સદબુદ્ધિ આપે અને શાંતિ આપે અને સારા વિચાર આપે અને એક આવો અનુભવ આપે કે આપણે કઈ રીતે જીવવું, માણસ થઈને કઈ રહેવું હોય. માણસ કાયમ તમને યાદ કરે એવી રીતનું જો માણસ જીવતું હોય તો એ પણ માણસ છે. એટલે આપણે નામ નથી લેતા કોઈ, એ માણસ છે. તો આ મનુષ્ય અવતાર મળ્યો તો કંઈક સારું કરે જવું, કોઈકને શાંતિ મળે એવું બોલવું, ખરાબ વર્તન ન કરવું, સારું કામ થોડુંક થઈ જાય ને તો એ ઘણો. કૃષ્ણ ભગવાનની જે આ જન્મ થાય ત્યારે આ મારા પહેરાવી છે એને, આ વિજયંતી મારા. હનુમાન બાપુ વિજય થયો ને તારા મારા એની પહેરી હતી. આ વિજયંતી મારા કે એ કૃષ્ણ ભગવાનને પહેરાવી. આવું સંતો કહે આ વિજયંતી મારા. ફૂલના હારની બીજા ત્રીજા ન હોય પણ એ પહેલાં ન પહેરાવે, આ પહેરાવે વિજયંતી. કૃષ્ણ ભગવાને પાંડવ્યું ભેગો રહ્યો એ થોડીક વાત લંબાવી. એ મામા ફૂઈના થતા હતા પાંડવ્યું કૃષ્ણ ભગવાન. એટલે પાંડુ જ્યારે બીમાર પીડ્યો ને છેલ્લી ઘડી એવું તો તારે એની એક વસન આપ્યું ધર્મરાજાને બધાએ કે દીકરા તમે પાછી મારો જ્યારે મૃત્યુ થાય તારા ડાબા પડખામાંથી પાહુડું કાઢે ને જરાક દેવતામાં હેકે ને જરા અહીં તમે પ્રસાદ લીજો. તમને આગમ હોય છે બધાને. તો ધર્મજીઓ માણસને જાણીતા આવતા ને બધા કે હા બાપા એ અમે કરીએ. ત્યાં દુણકી એક અગ્નિ લેવાની તો ભેરી હોય, એ દુણકી ઊંધી ભેગી કીધું ના સે માથે મેલે ને પાહુડાની કટકી જરા કાઢે, દુણકીમાં મેલે પાણીમાં નાખે ને એ તો તાપે જ. અને ભગવાનને ખબર પડી કે ઓલ્યા કર્યું. હા એ ત્યાં હે અવરું હોય કે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો, એહી વરવાનો ડોહો અહીં શેટો પડી ગયો, ટાંગા નાખવા મળ્યો. ઓલ્યા ધોળે ને હાંપાગા કે કોઈક મહેમાન હે એ કે આ મારો પાંડવ તમારો એ કે પોતિયાનો ભાઈ બંધાવ ને ભારી કીધી ને આ કીધું ને અફસોસ કરે ને બંધ ન થાય રોવાથી. પણ ધ્યાન ઓલી દુણકી સાંભળવા દેવતા માથે મેલી હતી, 3 પાણા મૂકે દુણકી મેલી હતી ને કાર્ય ફેંકવા ના, કોઈ વેચી ન ઉપાડવાનો મેળ આવ્યો. પછી આ પક્ષીમાં એક હકરા નામનો પક્ષી થાય બાજ, એ બાજ બન્યો ને દુણકીનું નાગરું હતું એ ઉપાડ્યો, અહીં ઉડ્યો પાછો હા ને આ મોઢ દુણકી લે સાંસમાં. પછી સદૈવ નજીક પૂગ્યો. ઓલા તો ભારી કા ભીમને તો પૂગે ન સદૈવ નજીક પૂગ્યો ને એ જરાક સુગંધ આવે ગઈ. સુગંધ આવે એટલે કહ્યું કે અરે તું કૃષ્ણ આવી ગયો, ત્યાં તો ઉભે ગયો હંપો, આ સીધો દેખાડો સુગંધ આવી હતી. ઓહો હા કે હું પણ એક શરત કે નાના મંડ્યો બાંધવા એને ચાલાકી તો જેવું ભગવાનને એ કે આ 5માંથી તમારાથી કોઈ દી કે સદૈવ જોશીને કે તું આ ભલી હુજ્યો પણ તું આ કોઈ પૂછે ન તો પૂછે તો જ
કહેવાનું કે ભૂસી આવીને નહીં જોવાનું જોશ એ કે કબૂલ હોય પણ મારું એ કે આ પણ પાંચ જાણીતા જ હતા પહેલાં જ રહેતા હતા એ કે મારે એક વસન આત્માને બોલો બોલો એ કે અમે 5 માથે એ કંઈ મરીએ તારે ભેરું મરવાનું કૃષ્ણ કે તારે કબૂલ હોય તથાસ્તુ આ બે શરતો બાંધ્યા પછી એટલા એ કુટાણા તો એ કૃષ્ણ ભગવાનની મરવા ન દીધા કારણ કે ભેરો હતો ને વૈષ્ણવ બંધાણો હતો આવો ખેલતા જેવાનો નિયારો ભગવાન સદબુદ્ધિ આપે બધાને શાંતિ આપે અને સારા વિચાર આપે અને સારા વરહુ નીવડે માણસને ધરતી માતાજીમાંથી સારી મોહિમ થાય આવા અમારા આશીર્વાદ છે.